અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજીનામું આપે તેવા નારા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું દેશના ગૃહમંત્રી જે અપમાન કર્યું છે તેથી અમે આવેદનપત્ર આપ્યું છે। તાત્કાલિક અસરથી પોતે દેશની માફી માગી અને મંત્રી તરીકે રાજીનામું આપી અને આ દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું છે તેની માફી માગી લે તેવી આજે અમે માગણી કરી છે। બાબા સાહેબે જે બંધારણ કર્યું એના કારણે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય, એક દલિત વ્યક્તિ દેશનો કલેક્ટર બની શકતો હોય, એક દલિત વ્યક્તિ આ બંધારણના બંધારણ ઘડનાર કોંગ્રેસ પક્ષના પ્રદેશ નેશનલ પ્રમુખ બની શકતા હોય તેવું બંધારણ ઘડનારા બાબા સાહેબનું આંબેડકર કર્યું છે, જેના પણ ચલાવી શકાય તેમ નથી। ગુજરાત તો ભીડું પ્રજા છે કે જેને આ દેશને સ્વતંત્ર અપાવવા માટેનો પ્રથમ જો કોઈ આ પહેલ કરી તો ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરી અને બંધારણ કરવા માટેનો કોઈ અધિકાર આપ્યો તો જવાહરલાલ નહેરુએ બાબા સાહેબ એક દલિત આગેવાનને આવો બંધારણનો અધિકાર આપ્યો છે, ત્યારે તેમનું અપમાન કરનાર આ દેશના ગૃહમંત્રીને વહીવટ કરવાનો અધિકાર રહેતો નથી। તાત્કાલિક અસરથી રાજીનામું આપે અને એમની ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેવી માંગ